નમસ્કાર ગુજરાત। આજે છે 28 તારીખ અને શનિવાર। તો મિત્રો આજના તાજા હવામાન સમાચારની વાત કરવાની છે। તે પહેલા તમામ મિત્રોને જણાવી દઈએ કે જે પણ મિત્રો અમારી ગુજ્જુ સ્કાયમેન્ટ ચેનલમાં નવા હોય તે મિત્રોને વિનંતી કરીએ કે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લે, જેથી આવનારા તમામ વિડીયોની માહિતી તેમને સૌથી પહેલા મળી શકે। તો મિત્રો આજના તાજા હવામાન સમાચારની વાત કરવાની છે, જેમાં ગુજરાતના હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ, પરેશભાઈ ગોસ્વામી આ તમામ હવામાન નિષ્ણાંતો દ્વારા ગુજરાતમાં આજે ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતાઓ અને આગાહીઓ વ્યક્ત કરવામાં આવી હતી। તો મિત્રો આજે સૌરાષ્ટ્ર અને કચ્છના લાગુના વિસ્તારોમાં આજે કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડ્યો હતો। જે મિત્રો આજે તમને તમામ વિસ્તારોની માહિતી આપવાની છે। તો મિત્રો આપણે સૌપ્રથમ વાત કરીએ તો આજે સૌરાષ્ટ્ર લાગુના વિસ્તારો છે અને કચ્છ લાગુના વિસ્તારો છે તેમની સૌપ્રથમ વાત કરવાની છે। તો આપણે જે માંડવી છે, નળિયા છે, ભુજ છે, આ તમામ વિસ્તારો છે, જ્યાં કચ્છ લાગુના વિસ્તારો છે કચ્છમાં, જેમાં ગાંધીધામ છે, આ તમામ વિસ્તારોની અંદર મિત્રો આજે ભારેથી અતિ ભારે વરસાદ નોંધાયો હતો। ત્યાર પછી આપણે વાત કરીએ તો જે ઉત્તર કચ્છ છે અને રણ બાજુનું જે કચ્છ છે એમાં પણ આજે મિત્રો હળવો વરસાદ નોંધાયો હતો, જેમાં છે લખપત છે, આ તમામ વિસ્તારો છે, કવડા છે, આ વિસ્તારમાં મધ્યમથી હળવો વરસાદ નોંધાયો હતો। ત્યાર પછી આપણે સૌરાષ્ટ્ર લાગુના વિસ્તારો અને દરિયા કિનારાના વિસ્તારોની વાત કરવામાં આવે તો આજે દરિયા કિનારાના વિસ્તારોમાં પણ મધ્યમથી ભારે વરસાદ નોંધાયો હતો, જે તમને તમામ વિસ્તારોની માહિતી જણાવી દઈએ। તો જેમાં સૌપ્રથમ વાત કરીએ તો દ્વારકા છે, ઓખા છે, ગીર સોમનાથ છે, પોરબંદર છે, ભાનવડ છે, સળિયા છે, જામનગર છે, ગોંડલ છે, જુનાગઢ છે, રાજકોટ છે, જસદણ છે, અમરેલી છે, આ વિસ્તારો છે મિત્રો, એમાં આજે 28 તારીખના રોજ ભારેથી અતિ ભારે વરસાદ નોંધાયો હતો। તો જે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીની આગાહીની વાત કરીએ તો જે અરબી સમુદ્રમાં જે સિસ્ટમ સક્રિય છે એના કારણે ગુજરાતમાં 2 દિવસ હજી પણ ભારેથી અતિ ભારે રહેવાના છે। વરસાદ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પડી શકે છે। તો જે બંગાળની ખાડીમાં જે સિસ્ટમ સક્રિય હતી તે સિસ્ટમ ધીરે ધીરે હવે ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશ થયું ગુજરાતમાં પણ એન્ટ્રી કરશે, જેના કારણે 3 તારીખ, 4 તારીખ અને 5 તારીખના દિવસે ગુજરાતમાં એ સિસ્ટમ છે એ એન્ટ્રી કરશે અને ત્યાર પછી ગુજરાતમાં એક નવા રાઉન્ડની શરૂઆત થશે અને ગુજરાતના કેટલાક મધ્ય વિસ્તારોમાં, એટલે કે મધ્ય ગુજરાતના વિસ્તારો છે એ વિસ્તારોમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ 3 તારીખ, 4 તારીખ અને 5 તારીખમાં વરસશે। તો આજે જે વિસ્તારોની વાત કરીએ તો સૌરાષ્ટ્રના આજના વિસ્તારોની વાત કરવામાં આવે તો જે મધ્યમ સૌરાષ્ટ્ર છે એમાં 28 તારીખની વાત કરીએ તો 28 તારીખમાં આજે અમરેલી છે, ગોંડલ છે, જસદણ છે, બોટાદ છે, ભાવનગર છે, અલંગ છે, મહુવા છે, પછી તળાજા છે, ઉના છે, વેરાવળ છે, અમરેલીના વિસ્તારો છે, આ વિસ્તારોની અંદર મિત્રો આજે મધ્યમ વરસાદ નોંધાયો હતો। ત્યાર પછી આપણે મધ્યમ ગુજરાતની વાત કરવામાં આવે તો મધ્યમ ગુજરાતમાં પણ આજે હળવોથી મધ્યમ વરસાદ નોંધાયો હતો, જેમાં પાટણ છે, હળવદ છે, સુરેન્દ્રનગર છે, અમદાવાદ છે, મહેસાણા છે, આ વિસ્તારોની અંદર પણ આજે મધ્યમ વરસાદ નોંધાયો હતો। ત્યાર પછી મધ્યમ ગુજરાત પછી આપણે વાત કરીએ તો જે ઉત્તર ગુજરાતના વિસ્તારો છે, જેમાં પાલનપુર છે, બનાસકાંઠા છે, સાબરકાંઠા છે, રાધનપુર છે, આ વિસ્તારોમાં પણ આજે હળવો તથા ભારે વરસાદ નોંધાયો હતો। તો ત્યાર પછી આપણે દક્ષિણ ગુજરાતના વિસ્તારોની વાત કરવામાં આવે તો જે દક્ષિણ ગુજરાતના દરિયા લાગુના વિસ્તારો છે એ વિસ્તારોમાં પણ આજે વરસાદ નોંધાયો હતો, જેમાં સુરત છે, વલસાડ છે, બોટાદ છે, નવસારી છે, નર્મદા છે, તાપી છે, આ વિસ્તારો છે, દાહોદ છે, આ વિસ્તારોમાં પણ આજે મધ્યમ વરસાદ નોંધાયો હતો। ત્યાર પછી આપણે જે 29 તારીખ અને 30 તારીખમાં કેવો વરસાદ રહેવાનો છે એ અંગેની પણ વાત કરવાની છે। તો સૌપ્રથમ જે અરબી સમુદ્રમાં સિસ્ટમ સક્રિય છે એ સિસ્ટમ હવે 2 દિવસમાં સાવ નબળી પડી જશે। ત્યાર પછી આપણે 29 તારીખ અને રવિવારના રોજ ગુજરાતમાં કેવો વરસાદ રહેવાનો છે એ અંગેની વાત કરીએ તો 29 તારીખ અને રવિવારના રોજ કચ્છના જે વિસ્તારો છે એમાં પણ દરિયા લાગુના વિસ્તારો છે એમાં થોડો મધ્યમ વરસાદ જોવા મળશે, બાકી કચ્છના વિસ્તારોમાં વરસાદ વધારે નહીં જોવા મળે। તો વાત કરીએ તો માંડવી અને ગાંધીધામ લાગુના વિસ્તારોમાં પણ મધ્યમ વરસાદ જોવા મળશે। ત્યાર પછી સૌરાષ્ટ્રના વિસ્તારોની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રમાં દ્વારકા છે, સળિયા છે, જામનગર છે, ભાનવડ છે, પોરબંદર, જામનગર, ગોંડલ, રાજકોટ, આ વિસ્તારોમાં અને 29 તારીખના રોજ ભારેથી ભારે વરસાદ જોવા મળી શકે છે અને જે સિસ્ટમ છે એ સિસ્ટમ છે હાવ નબળી પડી જશે અને પાકિસ્તાન તરફ જતી રહેશે। જે તમે તમારી મોબાઈલની સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ રીતના એ સિસ્ટમ ધીરે ધીરે નબળી પડી અને પાકિસ્તાન તરફ જતી રહેશે। ત્યાર પછી આપણે વાત કરીએ તો જે સૌરાષ્ટ્ર લાગુના વિસ્તારો છે એમાં 29 તારીખે વરસાદ કેવો રહેવાનો છે
એ અંગેની વાત કરવામાં આવે તો જે જુનાગઢ છે, પોરબંદર છે, રાજકોટ છે, ઉના છે, ભાવનગર છે, અમરેલી છે, બોટાદ છે, આ વિસ્તારોની અંદર પણ આજે ભારેથી અતિ ભારે વરસાદ નોંધાશે. ત્યાર પછી મધ્યમ ગુજરાત છે એ આટલા વિસ્તારોમાં વરસાદ નહીં નોંધાય, પણ હળવદ છે, પાટણ છે, મહેસાણા છે, અમદાવાદ છે, આ વિસ્તારો મધ્યમ ગુજરાતના વિસ્તારોમાં પણ વરસાદ નોંધાઈ શકે છે. આ આણંદ છે, વડોદરા છે, મહેસાણા છે, આ તમામ વિસ્તારોની અંદર મધ્યમથી ભારે વરસાદ નોંધાઈ શકે છે. ત્યાર પછી ઉત્તર ગુજરાતના વિસ્તારોની વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતમાં 29 તારીખે કેવો વરસાદ રહેવાની છે એ અંગેની વાત કરીએ તો જેમાં પાલનપુર છે, મહેસાણા છે, બનાસકાંઠા છે, સાબરકાંઠા છે, દાહોદ છે, આ તમામ વિસ્તારો છે એ વિસ્તારોમાં પણ મધ્યમથી હળવો વરસાદ જોવા મળી શકે છે. ત્યાર પછી વડોદરા છે, સુરત છે, આણંદ છે, આ તમામ વિસ્તારો છે, વલસાડ છે, નવસારી છે, દાદરનગર હવેલી છે, તાપી છે, આ તમામ વિસ્તારોની અંદર પણ ભારેથી ભારે વરસાદ નોંધાઈ શકે છે. જેમાં આ દરિયા લાગુના વિસ્તારો છે એમાં તો યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. તો ત્યાર પછી મિત્રો વાત કરવામાં આવે તો આઈએમડી વિભાગ દ્વારા એક ઓફિશિયલ મેપ બહાર પાડવામાં આવે છે જે દૈનિક માહિતી આપે છે કે ગુજરાતના કયા જિલ્લાઓમાં રેડ એલર્ટ જારી કરવામાં આવે છે અને કયા વિસ્તારોમાં આજે ભારેથી ભારે વરસાદ પડી શકે છે. તો આપણે એ મેપની માહિતી દ્વારા જાણીએ કે આજે ગુજરાતના કયા જિલ્લાઓમાં ભારેથી ભારે વરસાદ પડી શકે છે અને કયા રાજ્યોમાં કયા જિલ્લાઓમાં રેડ એલર્ટ અને યલો એલર્ટ જારી કરવામાં આવી છે. તો સૌપ્રથમ આપણે કચ્છ લાગુના વિસ્તારોની વાત કરવામાં આવે તો કચ્છમાં માત્ર ગાંધીધામ છે અને માંડવી છે, આ વિસ્તારોમાં થોડા વિસ્તારોમાં જ યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. ત્યાર પછી છે દ્વારકાના વિસ્તાર છે, એ દ્વારકાના વિસ્તારોમાં પણ યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. પછી સૌરાષ્ટ્રમાં, મધ્ય સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર છે, ભાવનગરના વિસ્તારો છે, અમરેલીના વિસ્તારો છે, આ વિસ્તારોની અંદર મિત્રો યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. પછી ત્યાર પછી વાત કરીએ તો જે મધ્યમ ગુજરાત છે, મધ્યમ ગુજરાતના મોટા ભાગોના વિસ્તારોમાં આજે યલો એલર્ટ અને ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. જે વિસ્તારોની વાત કરીએ તો અમદાવાદ છે, હિંમતનગર છે, આણંદ છે, વડોદરા છે, ભરૂચ છે, સુરેન્દ્રનગર છે, પ્રતાપગઢ છે, આ વિસ્તારોની અંદર મિત્રો આજે 28 તારીખના રોજ ભારેથી ભારે વરસાદ પડી શકે તેવી શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે. તો ત્યાર પછી આપણે દક્ષિણ ગુજરાતના વિસ્તારોની વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ઓરેન્જ તથા રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. તો સૌપ્રથમ આપણે વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં જે સુરત લાગુ વિસ્તાર છે, વલસાડ છે, આ લાગુ વિસ્તારો છે, આ લાગુ વિસ્તારોમાં મિત્રો ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે તેવી શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે. જેમાં તમે જોઈ શકો છો કે ઓરેન્જ એલર્ટ છે, યલો એલર્ટ છે અને આ વિસ્તારોમાં તો પિંક અને રેડ એલર્ટ પણ જારી કરવામાં આવ્યું છે. જે દરિયા લાગુના વિસ્તારો છે આ વિસ્તારોમાં આજે ભારેથી ભારે વરસાદ પડી શકે છે. જેમાં તમે જોઈ શકો એ પ્રમાણે આજનો રિપોર્ટ આઈએમડી વિભાગ દ્વારા જારી કરવામાં આવે છે અને 28 તારીખના રોજ કયા વિસ્તારોમાં વરસાદ પડી શકે તે અંગેની માહિતી આપે છે અમે. ત્યાર પછી આપણે 29 તારીખની વાત કરવામાં આવે તો 29 તારીખે પણ કેટલાક વિસ્તારોમાં ભારેથી ભારે વરસાદ પડી શકે છે. તે અંગેની વાત કરીએ તો 29 તારીખે જે સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં તો મોટા ભાગના એરિયામાં કોઈ પણ પ્રકારનો એલર્ટ આપવામાં નથી આવ્યું, પણ જે મધ્યમ ગુજરાત છે એ વિસ્તારોમાં ભારેથી ભારે વરસાદ પડી શકે છે. જેમાં વાત કરીએ તો ખાલી સૌરાષ્ટ્રના જે વિસ્તાર છે એમાં પોરબંદર લાગુના વિસ્તારો છે તથા મહુવા છે, ભાવનગર છે, આ દરિયા લાગુના વિસ્તારો છે, આ વિસ્તારમાં મધ્યમથી હળવો વરસાદ પડી શકે છે. જેમાં ત્યાર પછી વાત કરવામાં આવે તો જે મધ્યમ ગુજરાતના વિસ્તારો છે, મધ્યમ ગુજરાતમાં અમદાવાદ છે, હિંમતનગર છે, પ્રતાપગઢ છે, આણંદ છે, વડોદરા છે, સાબરકાંઠા છે, બનાસકાંઠા છે, આ વિસ્તારોની અંદર મિત્રો યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. જેમાં છૂટાછવાયા વિસ્તારોમાં ભારેથી ભારે વરસાદ પણ પડી શકે છે. ત્યાર પછી આપણે દક્ષિણ ગુજરાતની વિસ્તારોની વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતમાં ભરૂચ છે, સુરત છે, વલસાડ છે, નવસારી છે, દાદરનગર હવેલી છે, આ વિસ્તારોમાં મિત્રો મધ્યમથી ભારે વરસાદ વરસી શકે છે. જેમાં ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. જે વિસ્તારોમાં 3 થી 4 ઇંચ જેટલો વરસાદ વરસી શકે છે.